तस्मै श्री गुरुवे नमः। જેનું નામ ભદ્રંકર, જેનું વચન પણ ભદ્રંકર. ભદ્રંકર એટલે શું ખબર છે ભાઈ? કલ્યાણની કરનાર. એનો મીનિંગ વચન પણ ભદ્રંકર, વર્તન પણ ભદ્રંકર અને વિચાર પણ ભદ્રંકર. કે એના વચનમાં, વિચારમાં અને વર્તનમાં જે સામીપ્ય હતું. ગુરુ મહારાજે ઘણા વર્ષ પછી આ વખતે કોરોનાએ પણ અમને ચાતુર્માસમાં સાથે રાખ્યા અને ગુરુ મહારાજનું સાનિધ્ય મળ્યું. અને એ સાનિધ્ય દરમિયાન દરરોજ ગુરુ ભગવંતની નિશ્રામાં ગુરુ મહારાજના સ્વમુખે આજ હસ્તાક્ષરનું અક્ષય પાત્ર, એટલા માટે એને કહે છે કે આદિત્ય ઉજાલા કરે આદિત્ય અને જીવન સુધારે સાહિત્ય. શું કમાલ કરી છે આ અક્ષય પાત્રના વાચનાઓએ. એમ જ લાગે કે કદાચ જો એને આત્મસાત કરી લે તો આપણા જીવનમાં કંઈક આવે. અને એમાં ચાતુર્માસ દરમિયાન ગુરુ મહારાજે અમને દરેક મહાત્માને હસ્તાક્ષરનો અક્ષય પાત્રનું જુદા જુદા વોલ્યુમ્સમાં ગમતા ચોઈસ, તમારી પોતાની મનગમતી કે એમાં નીતિ સુક્તિ ઉક્તિ કે કોઈ એવા સેન્ટેન્સ તમે તમારી રીતે ડાયરીમાં લખો. અને લખતા લખતા ગુરુ મહારાજે મને 16મો ભાગ આપ્યો. કેટલામો ભાઈ? 16મો ભાગ આપ્યો. અને વાંચન કરતા જાય, લખાણ કરતા જાય અને એમાં મને બહુ જ ગમ્યું. એવું શું પન્યાસી મહારાજે તો નિચોડ કાઢ્યો છે. એટલે કે કીધું ને કે જેનું વચન ભદ્રંકર, જેનું વર્તન પણ ભદ્રંકર અને વિચાર પણ ભદ્રંકર, એવા સદ આવશ્યક એટલે શું કમાલ કરી છે કે 6 આવશ્યક એટલે કયા? સામાયિક, ચોવીસકો, વંદના, પ્રતિક્રમણ, આવશ્યક અને અચખાણ. આ 6 આવશ્યક શું? તો એનું શોર્ટ ફોર્મ વાત કરું કે સામાયિક થી શું થાય? તો સામાયિક થી સમત્વની સિદ્ધિ થાય. પછી કે છે 24 થી શું થાય? તો રત્નત્રયની સાથે મિલન થાય. પછી વંદન થી શું થાય? તો જ્ઞાન અને ક્રિયાનું કૌશલ્ય મળે. અને કે છે પ્રતિક્રમણ થી શું થાય? આત્મ શુદ્ધિ થાય. અને કાર્યશક્તિ ધ્યાનની વૃદ્ધિ થાય. અને છેલ્લે પછાણ તો સંયમની પુષ્ટિ થાય. આવા સુંદર મજાના આ પન્યાસી મહારાજના કે છે કે આ હસ્તાક્ષરમાંથી આવું મજાનું બન્યું. માટે કીધું છે પવિત્ર કરે તે ગંગા અને પરિવર્તન કરે તે ગુરુ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નિરાત્મક સુખ પ્રેરણા દુઃખ પ્રેરણા સુખ મેરા મુનિ વેદિક દાતસ્ય મોક્ષ લક્ષ્ય સ્મરણ. સમતા योग साम છે ચિંતા કરે. और કેવો થાય છે કે જ્યારે મુનિ કે કોઈ પંડિત દુઃખને સુખ તરીકે લેખે અને સુખને દુઃખ તરીકે લેખે ત્યારે મોક્ષ લક્ષ્મી એને સ્વયંવરા એટલે સામેથી આવીને વરે છે. તો આપણે એક પ્રશ્ન થાય કે આ સવાલ સુખી છે કે દુઃખી છે ભાઈ? બધાને પ્રશ્ન પૂછો તમે સુખી કે દુઃખી, તો શું કહેશે ભાઈ? સંસારમાં સુખ કે દુઃખ? બધા કહેશે લગભગ દુઃખ છે. કંઈક ને કંઈક, કોકને પૈસાનું, કોકને પરિવારનું, કંઈક ને કંઈક સંસારમાં દુઃખ હોય. તો દુઃખને સુખ કેવી રીતે લેખવું? એના માટે પન્યાસી મહારાજે 38મો ભાગ, એમાં 20મો પોઈન્ટ છે, 20મો ફકરો છે. એમાં લખ્યું છે કે જેમ જળનું બિંદુ સુકાયા વગર ઉપર ચડતું નથી. આપણે દુઃખને સુખ તરીકે કેવી રીતે લેખવું? મન તૈયાર થાય તો આપણે દુઃખ સુખ તરીકે લાગે ને. જેમ જળનું બિંદુ સુકાયા વગર ઉપર ચડતું નથી, વરસાદ થઈને વરસતું નથી. જેમ બીજ એ માટીમાં ધરબાયા વગર એ ઉગતું નથી. અને જેમ માટીનો ઘડો ટીપાયા વગર એમાં પાણી ભરાતું નથી, એવી રીતે દુઃખ એ સુખ માટે અમૂલ્ય એવું રસાયણ છે. કેવું છે ભાઈ? અમૂલ્ય એવું રસાયણ છે. દુઃખ આપણું શું લઈ જાય છે ભાઈ? પાપ લઈ જાય છે. આપણું પાપ કર્મ લઈ જાય છે. કુદરતની મા સત્તા તો આપણે ઉપર લઈ જવા જ ઈચ્છે છે. પણ એ થાય કેવી રીતે? સોનું સુવર્ણ ત્યારે જ પડે જ્યારે અગ્નિમાં એ
એની પરીક્ષા થાય એવી રીતે આ જીવ પર જ્યારે દુઃખ આવે ત્યારે એની શુદ્ધિ થાય, આત્માની શુદ્ધતા જે ભાઈ શુદ્ધિ થાય છે. એટલે આપણે જે દુઃખ આવે એને સુખ તરીકે કેવી રીતે ફેરવવું એ આમાં કન્યાશ્રી મહારાજે ખૂબ સરળતાથી આપણે સમજાયું કે 38મા ભાગની વાત હતી. હવે સૌથી એમનો સંકલ્પ શું હતો? કન્યાશ્રી મહારાજે ચોથા ભાગમાં આ સંવત 2016 ની વાત છે, વૈશાખ વદ છઠના દિવસે આપની કરેલી ભારજા એમાં એમને 7 ખૂબ સંકલ્પ કરેલા અને આપણા સૌના ઉપકારી કન્યાસ વજેસન સાહેબ અને આચાર્ય ભગવાન હેમપ્રસન્ન સાહેબ એમને 3 વર્ષ પૂર્વે પ્રાય વિશ્વભરમાં આ ભાવના ફેલાય એટલા માટે સર્વ સંઘમાં વિશ્વભરના સર્વ સંઘમાં સંવત્સરીના દિવસે જ્યારે ભાષા સૂત્ર વચાય એ દરમિયાન બધાને આ 7 ભાવના સંભળાવી અને સંકલ્પ કરાવી અને નૌકાર કરવાની પ્રેરણા કરી અને એ વખતે ભારતભર અને વિદેશમાં પણ આનું આરાધના થઈ હતી. એ 7 સંકલ્પો કયા છે એવું ખાલી આપણે જણાવું છું. આ સંકલ્પ જો આપણા જીવનમાં આવી જાય તો જૈન શાસન શું છે? જૈન શાસન એ વિશ્વ ધર્મ છે. શું છે ભાઈ? ફક્ત જૈનોનો ધર્મ નથી, આ વિશ્વનું કલ્યાણ કરનારો ધર્મ છે. એ આપણા 7 સંકલ્પ પરથી સમજાશે. સૌથી પહેલો સંકલ્પ એ છે, આ સંકલ્પ કન્યાસ ભગવંતર સાહેબ પોતાના 2016 એટલે કે પ્રાય 61 વર્ષ પહેલા એમની ડાયરી અત્યારે ચોથો ભાગ છે એમાં લખેલા છે. પહેલો સંકલ્પ એ હતો કન્યાસ મહારાજનો, વર્તમાન જૈન સંઘ પંચ પરમેશ્વરી નમસ્કારમાં આમંત્રણનો આરાધક બનો. વર્તમાન જૈન સંઘ પંચ પરમેશ્વરી નમસ્કારમાં આમંત્રણનો આરાધક બનો. આરાધના એ સ્વયં કરવાની હોય છે. ઘણાને એમ થાય કે ભાઈ પંચ પરમેશ્વરી તો કાં તો વિરાગી છે કાં તો વિતરાગ છે, એની આરાધના કરવાથી શું? પણ વિરાગી એટલે અને વિતરાગી એટલે શું? ઘણા એમ માને છે કે જેમાં કઈ રાગ દ્વેષ નથી, સાચી વાત છે. પણ વિરાગી અને વિતરાગનો વિશેષ અર્થ એ છે કે જેનામાંથી રાગ ગયો છે અથવા તો રાગ તરફથી એને પરામુખ થઈ ગયા છે. એનો મતલબ એ નથી કે એમનામાં સ્નેહ નથી, એનામાં પ્રેમ નથી, એવો અર્થ નથી. એટલે આવા પંચ પરમેશ્વરી એના તરફ સકળ સંઘ એનો આરાધક બનો. આ પહેલો સંકલ્પ હતો. બીજો સંકલ્પ એ હતો, વર્તમાન જૈન સંઘ મૈત્રી આદિ શુભ ભાવનાથી વાસિત બનો. જો પ્રગતિનો કોઈ પણ મૂળ હોય, ધર્મનો કોઈ પણ મૂળ હોય તો મૈત્રાદી 4 ભાવો, મૈત્રી, પછી પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, એ 4 ભાવના જે છે એનું કારણ એ છે કે જો આપણે સ્વયં ટકી રહેવું હોય અને પ્રગતિ કરવી હોય તો આ 4 ભાવના ઉપર ચાલે તેવું નથી. એટલે 4 ભાવના તરફ વર્તમાન જૈન સંઘ એની ભાવનાથી વાસિત બનો. આ બીજો સંકલ્પ હતો. ત્રીજો સંકલ્પ એ હતો કે વર્તમાન જૈન સંઘ શ્રી હરિ પરમાત્માની સર્વ કલ્યાણકારી ભાવના તથા તેના પ્રભાવે ઉત્પન્ન થયેલ વિશ્વ કલ્યાણકારી એવો તીર્થની સાચી ઓળખાણ પામે. પરમાત્માને એટલે કે તીર્થંકરના આત્માને જે તીર્થંકર નામ તમે બંધાણું એની પાછળ ભાવના હતી, સવી જીવ કરું શાસન દસી. કારણ કે આત્માનો ઉદ્ધાર જૈન શાસન વગર થવાનો નથી. તો આ તીર્થની ઓળખાણ સકલ વિશ્વ એને થાય એટલા માટે એનો સંકલ્પ હતો કે સકલ વિશ્વ એ આ વિશ્વ કલ્યાણકારી તીર્થની સાચી ઓળખાણ પામો. ચોથો સંકલ્પ હતો, વર્તમાન જૈન સંઘ પંચ પરમેશ્વરી તરફ પૂર્ણ ભક્તિ વાળો બનો. પેલા તો આરાધક બનો અને પછી હવે શું છે ભાઈ? ભક્તિ વાળો. પેલા ખાલી માનસિક હતું અને હવે સાથે સાથે પ્રવૃત્તિમાં એ પંચ પરમેશ્વરનો એ ભક્તિ વાળો બનો. પાંચમો સંકલ્પ હતો, વિશ્વના સર્વે જીવો હરિયન પરમાત્મા તેમની આજ્ઞા અને આજ્ઞાનું પાલન કરનાર ચતુર્વેદ સંત પ્રત્યે આદરવાળા બનો. પરમાત્મા અને આજ્ઞા એ બે અલગ નથી. શું છે ભાઈ? પરમાત્મા અને પરમાત્માની આજ્ઞા નમોરિયંતામાં એનો બીજો અર્થ એ પણ થાય છે, નમો હરિયમ આનંદ, એટલે કે હરિયન ભગવાનની આજ્ઞાને નમસ્કાર થાવ. કારણ કે ભલું કરનાર હોય આત્માનું તો આજ્ઞા જ છે. એટલા માટે વિશ્વના જીવો હરિયન પરમાત્માની એની આજ્ઞા અને આજ્ઞાનું પાલન કરનાર ચતુર્વેદ સંત પ્રત્યે આદરવાળા બનો. આ પાંચમો સંકલ્પ. છઠ્ઠો સંકલ્પ, શ્રી હરિયન પરમાત્માની ભાવના એટલે પરિપાક આજ્ઞા અને આજ્ઞાને પાળનાર સંત એ વિશ્વ માત્રની હિતની વિશાળ દ્રષ્ટિ વાળો છે. એવી શ્રદ્ધા બધાને એકદમ દ્રઢ થાય. જૈન ધર્મ એ ફક્ત જૈનોનો છે એમ નહીં, ફક્ત ભારતનો છે એમ નહીં, પરંતુ વિશ્વનું કલ્યાણ કરનાર છે એવી બધાને દ્રઢ શ્રદ્ધા થાવ, એવી વિશાળ દ્રષ્ટિ આ બધાને કીધો. અને સાતમો અને છઠ્ઠો સંકલ્પ એ હતો કે હરિયન પરમાત્મા એ વિશ્વનું કલ્યાણ કરનારા છે. તેમનો બતાવેલો ધર્મ વિશ્વ કલ્યાણ કરવા માટે છે અને એ ધર્મનું પાલન કરનારા વિશ્વ કલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે. આવી જાણ
જગતના જીવોને વર્તમાનના મનુષ્ય માત્રને થાવ અને તેના પ્રમાણે તેના પરિણામે હરિ પરમાત્મા તેમનું શાસન અને તેમના સંત પ્રત્યે સૌ આદર અને બહુમાનવાળા ગણો. આ કન્યા ભદ્રકર ભાષાનો લગભગ 61 વર્ષ પહેલાનો આ સંકલ્પ તો આપણે પણ જૈન શાસનની ઉન્નતિ કરવી હોય તો આ યજ્ઞમાં જોડાવા જેવું છે. આ 7 સંકલ્પો જો એનો આપણે સ્વાધ્યાય કરીએ અને આપણા જીવનમાં પણ તેવો સંકલ્પ કરીએ તો આપણે કંઈક ભક્તિ એમના તરફ દ્રષ્ટાવી કહેવાય. અને એક 38મા ભાગમાં પઢમમ હવૈ મંગલમ લોકારમાં મંત્ર તો એનો અર્થ અનંત અપાર કેટલો છે ભાઈ? એનો અર્થ કોઈ કરી શકે નહીં, અનંત અને અપાર અર્થ છે. પણ પઢમમ હવૈ મંગલમ એના ઘણા બધા અર્થ છે. ઘણા એનો અર્થ એવો કરે છે પ્રથમ મંગલમ, એ પ્રથમ મંગલ છે. કેટલાક એમ કહે છે કે મુખ્ય મંગલ છે. કેટલાક અર્થ એવો કરે છે કે એટલું પૃથક એટલે કે વિશાળ મંગલ છે, એમાં બધા મંગળો સમાઈ જાય છે. ત્યારે કન્યાશ્રી ભદ્રકર ભાષાએ આનો અર્થ સુંદર મજાનો પ્રથમ મંગલ એના ઉપર ભાર આપ્યો છે. કારણ કે કોઈ પણ મંગલ એટલે કે જીવને સુખની પ્રાપ્તિ એ પુણ્ય વગર થતી નથી. આપણે કંઈ પણ અત્યારે સુખ મળ્યું છે તો પુણ્ય વગર કોઈને પણ મળતું નથી. અને પુણ્ય બંધાય છે શેનાથી? તો પરમાત્માની આજ્ઞાનું પાલન, જાણતા કે અજાણતા ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો જ પુણ્ય બંધાય અને તો જ મંગલ થાય. મંગલ એને જ થાય કે કંઈક એને ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું હોય. એટલા માટે નમસ્કાર મહામંત્ર એ પ્રથમ મંગલ છે. પહેલા મંગલ અને પછી સુખનું આગમન. એટલા માટે આ પ્રથમ મંગલ હવા તો કેટલાય એમને શાસ્ત્રના રહસ્યો આ ડાયરીમાં વર્ણવ્યા છે. આ ડાયરીઓ કેટલી લગભગ પાન પડશે ભાઈ? 60. ટ્રાય કરીને 60 તો આપણે તો કેટલાનું વર્ણન કરી શકીએ. પણ જો આનું સ્વાધ્યાય રોજિંદા જીવનમાં કરવામાં આવે તો આમાંથી આપણે કંઈક એવો ખજાનો મળશે કે આપણા જીવનને પ્રકાશ કરવાનો છે. तेषामेव स्वसभासा परिणाम मनोहरम अपेटरूपवचनम यते धर्मावबोधकृत. कलिकाल सर्वज्ञ हेमचंद्र श्री महाराजा विक्रास स्त्रोत्र नामना ग्रंथની અંદર વાત કરી છે તીર્થંકર પરમાત્માની વાણી માટેની કે પરમાત્માની વાણી કેવી છે. દરેક વ્યક્તિ પોતપોતાની ભાષામાં જાણે કે ભગવાન મને જ કહી રહ્યા છે એ પ્રમાણે સમજી શકે. એ જ રીતે તીર્થંકર તુલ્ય એવા પન્યાસી મહારાજ પણ એમની વાણી પણ એ જ પ્રકારની લાગે. આ હસ્તાક્ષરની અંદર ઘટના મારા જીવનની જ કહું તમને. લગભગ 2 વર્ષ પહેલા બધા અમે અહીંયા જ હતા, પણ કોઈ પ્રસંગે પન્યાસી મહારાજ આદિ બધાનો વિહાર થયો અને અમને 3-4 મહાત્માને અહીંયા રાખીને ગયા. એ વખતે કોઈ ખાસ કોઈ વડીલ હતું નહીં અને એ વખતે મારી દીક્ષા તિથિ આવી. દીક્ષા તિથિ સ્વાભાવિક એમ થાય, અપેક્ષા રહે કે વડીલોની ગુરુ ભગવંતોની હિત શિક્ષા મળે તો સારું. રોજનો ક્રમ હતો હસ્તાક્ષર વાંચવાનો. રોજના ક્રમ પ્રમાણે વાંચનની અંદર હસ્તાક્ષર ચાલતો તો 19મો ભાગ અને એની અંદર આગળના પાનાઓની અંદર તો લગભગ નવકારની ને મૈત્રીની ને એવી જ બધી વાતો હતી. અને અચાનક દીક્ષા તિથિના દિવસે પાનું ખોલ્યું, ક્રમશર આવતું પાનું પણ, અને એ દિવસે દીક્ષા તિથિની જ શિક્ષા મળી. અને એની અંદર ખરેખર આજે એ બુક પણ અહીંયા 19નો ભાગ અહીંયા રાખેલો છે. એમાં લખે છે વૈરાગ્યથી રાગ, મૈત્રીથી દ્વેષ અને જ્ઞાનથી મોહ નાશ પામે છે. માતા પિતાનો દુષ્પ્રતિકારક ઉપકાર બીજી કોઈ રીતે વળે એમ નથી, માટે એમણે જન્મ આપ્યો તેથી અધિક વસ્તુ બદલામાં આપવાથી રીતે વળે તેમ હોવાથી જન્મના બદલામાં ધર્મ પમાડવાથી જ વળી શકે. અને ધર્મ પમાડવા માટે પોતે પહેલા ધર્મ પામવો જરૂરી છે. તે ધર્મની પ્રાપ્તિ દીક્ષા લીધા વિના થતી નથી. જેમ દીક્ષા લેવી દુષ્પ્રતિકારક ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે અનિવાર્ય છે, તેમ સર્વ જીવના ઉપકારનો પ્રત્યુપકાર બીજી કોઈ રીતે થઈ શકે એમ નથી. તેમ ન હોવાથી મુક્તિ મેળવવી જોઈએ. એટલે આ પ્રમાણે અહીંયા પન્યાસી મહારાજે જાણે કે એ દિવસે હિત શિક્ષા આપી કે ભાઈ આપણે દીક્ષા શા માટે લીધી છે. આવા તો ઘણા બધા અનુભવ થયેલા છે. આમ વાત કરીએ તો જેટલી વાત કરીએ એટલી ઓછી લાગે. અત્યારે સમયના અભાવે બધી વાત નથી કરતો, પણ ખરેખર આમ વિચાર મનમાં આવે કે આ હસ્તાક્ષરનો અક્ષય પાત્ર એટલે હકીકતની અંદર સાધના ગ્રંથ છે. હસ્તાક્ષરનો અક્ષય પાત્ર સમાધાન ગ્રંથ છે.
હસ્તાક્ષરનો અક્ષય પાત્ર સમાધિ ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર પ્રેરણા ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર પાવન પવિત્ર ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર પર્સનલ ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર પ્રમાણભૂત ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર પરિણતિનો ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર માર્ગદર્શક ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર માનનીય ગ્રંથ છે, મનનીય ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર પૂજનીય ગ્રંથ છે, હસ્તાક્ષરનો અક્ષય પાત્ર અનુસરણીય ગ્રંથ છે, અનુકરણીય ગ્રંથ છે અને છેલ્લે અનુમોદનીય ગ્રંથ છે. सर्वेषां वेदसामान्यं आदिमं परमेष्ठिनं देवादिदेवं सर्वज्ञं श्रीविदं प्रदर्शने. શાસ્ત્રમાં છે ને બે શ્રુત બતાવ્યા છે, સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત. એની વ્યાખ્યા કેવી કરી કે સમકીથી જીતના હાથમાં જે શ્રુત આવે ને એ સમકીત શ્રુત થઈ જાય. પછી ભલે એ બાઇબલ હોય, પુરાણ હોય, પુરાણ હોય, એક જ સૂત્રજી હોય, કોઈ પણ જો સમકીથી જીતના હાથમાં આવી જાય ને તો સમ્યક શ્રુત થઈ જાય. તો આપણા કન્યાસી મહારાજ દાદા ગુરુ મહારાજ કેવા હતા કે એમણે અંગ્રેજી લેખકોને, મરાઠી લેખકોને, પારસી, ઉર્દુ એટલે મુસલમાની કે જૈન સંપ્રદાય, હિન્દુ સંપ્રદાય, વૈદિક સંપ્રદાય, મીમાંસક દર્શન, આ બધા દર્શનોના લેખકોને એમણે વાંચ્યા, પચાવ્યા કેવી રીતે કે આપણા જૈન દર્શન સાથે એનો સંબંધ કેવી રીતે થાય છે ને એ રીતે આ હસ્તાક્ષરના અક્ષર પાત્રમાં એમણે લખ્યું છે. એમાં એમણે અલગ અલગ વાતમાં બધા ગુરુ ભગવંતોએ ભારતીબેને બધું સમજાવ્યું, પણ સંસ્કૃતમાં મહાભારત છે, પુરાણ છે કે વેદ છે ને એમાં જે સંસ્કૃતના જે અમુક લોકો છે કે જે સાહિત્યને ખૂબ ગમતા હતા અને બતાવ્યું ને કે જેમ સમકીતીજીના હાથમાં આવેલું મિથ્યા શ્રુત પણ કેવું થઈ જાય, સંકેત શ્રુત થઈ જાય. તો એ મહાભારતનો એક શ્લોક કન્યાજી મને ખૂબ ગમતો હતો. શ્લોક છે દેહ દ્રષ્ટ્યા તુ દાસોહમ જીવ દ્રષ્ટ્યા ત્વદંસકમ. દેહ દ્રષ્ટ્યા ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન દેહ દ્રષ્ટિએ આ શરીર, આ પર્યાપ્ત પિક્ચર જોવા જઈએ ને હું કોણ છું? તમારો દાસ છું. આપણું શરીર એ કોણ છે? ભગવાનને હંમેશા નમસ્કાર જ હોય આ શરીરથી. દેહ દ્રષ્ટ્યા દાસોહમ જીવ દ્રષ્ટ્યા ત્વદંસકમ. પરમાત્માને કેવું માનવામાં આવે છે? પરમાત્મા કેવા છે? સચરાચર સંપૂર્ણ જગતમાં ભગવાન રહેલા છે. પરમાત્મા સંપૂર્ણ વિશ્વમાં રહેલા હોય ને અને આપણે અહીંયા રહેલા છીએ તો પરમાત્માના જીવમાં આપણો જીવ કેવો કહેવાય? અંશ સ્વરૂપ કહેવાય. તો ભગવાનને કહે છે કે ભગવાન હું દેહ દ્રષ્ટિથી તમારો દાસ, પણ મારો જીવ દ્રષ્ટિ જોવામાં જાઉં ને તો હું તમારો અંશ સ્વરૂપ છું. જેવા આપ છો ને એવો હું છું. આપ મહાન છો તો હું અણુ છું. જીવ દ્રષ્ટ્યા ત્વદંસકમ. આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ. પરમાત્મા આપ પણ આત્મા છો અને હું પણ આત્મા છું. જેવા આપ એવો હું. જેવું આપણું સ્વરૂપ એવું જ મારું સ્વરૂપ છે. બસ આ જીવ આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ. આત્મા દ્રષ્ટિથી જોવા જવું તો ભગવાન હું તમે છો ને હું છું. ઇતિ મે નિશ્ચિતાવતી. પરમાત્મા હું આજથી નક્કી કરું છું કે જેવા આપ છો તેવો હું છું. તો આગળ એક ગુરુ મહારાજનું એક શ્લોક બતાવ્યો છે. ગંગા પાપમ સસીતાપમ સંતાપમ સુરપાદપમ પાપમ તાપમ ચ સંતાપમ હરંતી વૈ ભવાદુષા. આ લોકમાં શું વિખ્યાત છે કે ગંગા શું કરે? જ્યાં જે નાય ડૂબી રહ્યા એના પાપ ધોવાઈ જાય. ગંગા પાપને દૂર કરે. ગંગા પાપમ રાતે ઉનાળાનો ટાઈમ હોય, આખો દિવસ ધોમ ધોકો તડકો હોય, કાળઝાળ ગરમી હોય, પરસેવા નીકળતા હોય, રાત પડે શું થાય? શાંતિ થઈ જાય. કેમ? ચંદ્રનો ઉદય થાય એટલે આપણો તાપ દૂર થઈ જાય. ગંગા પાપમ સસીતાપમ સંતાપમ સુરપાદપમ. કલ્પના શું કરે? આપણને મનમાં ઈચ્છા થઈ કે કાંઈ પરિવારને પ્રોબ્લેમ આવ્યો કે કાંઈ માંદગી આવી ગઈ એટલે પૈસાનો ચિંતા થઈ કે પૈસા કેવી રીતે પૂરા પાડવા? પૈસા કોણ પૂરા પાડે? તો કલ્પના છે. એટલે સંતાપમ એટલે કે આપણા મનમાં રહેલા માનસિક સંતાપને દૂર કોણ કરે છે? કલ્પના. ગંગા પાપને, ચંદ્રમા તાપને અને કલ્પવૃક્ષ સંતાપને. પણ ગુરુ મહારાજ આપ કેવા છો? આપ તો મારા પાપને, મારા તાપને અને મારા સંતાપ ત્રણેય આપ દૂર કરો છો. આવા ગુરુ ભગવંતોનો એક શ્લોક હતો. બીજો એક શ્લોક હતો ધર્મ. એક ધર્મ શું કરે છે?
ધર્મ ખાલી આપણા આત્માની ઉન્નતિ કરે છે તો કરે જ છે, ઉપરાંતમાં શું કરે છે તો આપણા શરીરમાં કોઈ રોગ થાય ને, આયુર્વેદિક દ્રષ્ટિએ રોગના કારણ ત્રણ છે: વાત, પિત્ત અને કફ. આ ત્રણ જો સમાન રીતે ચાલતા હોય ને તો કાંઈ વાંધો ના આવે, પરંતુ એકવાર જો ઊંચું નીચું થાય તો રોગ થઈ શકે છે. તો જ્યારે પણ વાત સંબંધી રોગ થાય, કે પિત્ત સંબંધી, કે કફ સંબંધી, તો શું કરવું ને એનો માટે એક સરસ ધર્મનું લક્ષણ બતાવ્યું છે: વાતમ વિજયતે જ્ઞાનમ. જ્યારે વાતની ખૂબ તકલીફ હોય ને ત્યારે સમ્યક જ્ઞાનની આરાધના કરો. વાતની તકલીફ હોય, સમ્યક જ્ઞાનની આરાધના કરો એટલે આપોઆપ વાત વિજયતે, વાયુ ઉપર કંટ્રોલ થઈ જાય. દર્શનમ પિત્ત વારણમ, પેલો વાત, બીજો આવ્યું પિત્ત. પિત્તને જાણવું હોય ને તો સમ્યક દર્શન પરની આરાધના કરો. સમ્યક દર્શનની આરાધના બરોબર કરશો તો આપણા પિત્ત સંબંધી જે તકલીફ છે ને આપોઆપ દૂર થઈ જશે. બીજો આવ્યું કફ. કફનાશાય ચરણમ. સારી તરફ આચારનું પાલન કરો. ભગવાનને કહેલા આચારનું પાલન કરશો એટલે આપોઆપ કફ સંબંધી બધી તકલીફો દૂર થઈ જશે. મારે ધર્મ કેવો છે? અમૃત સમાન છે. વાતો વિજયતે જ્ઞાનમ, દર્શનમ પિત્ત વારણમ, કફનાશાય ચરણમ, ધર્મસ્તેના અમૃતાયતે. આ ધર્મ કેટલું સરસ લક્ષણ બતાવ્યું. આપણે તો ધર્મ એટલે શું કે પૂજા કરો, પછી તમે કરો, સામે કરો, નહીં. ધર્મની આવી રીતે આરાધના કરવાથી માત્ર આત્માની તો સદગતિ ઉન્નતિ થાય, પરંતુ શરીરને પણ એને સારું રહે. એની જેમ એક બહુ સરસ એક વાક્ય હતું: ગુહ્યમ ગુહ્યમ બ્રહ્મ તદમ રવિ. આપણે છે ને કાનમાં કહે છે કે દીકરા અહીંયા અને કાનમાં બહુ ગુપ્ત રહસ્યમય વાત કરો. શું? ન મામી સાત શ્રેષ્ઠ કર્મ એક છે. આ દુનિયામાં આ મનુષ્ય સિવાય એક પણ શ્રેષ્ઠતર ચીજ નથી. કેવું સરસ અદ્ભુત વાક્ય કહેવાય. જ્યારે આ કલિકા કે જેની અંદર એક માણસ, એક પિતા પુત્ર, ભાઈ ભાઈ બહેન, માતા પિતા જ્યારે કોઈ પણ કારણસર ઝઘડતા હોય ને ત્યારે આ વાક્ય કેટલું બધું પહોંચનાર છે કે આ તમે કાનમાં ગુપ્ત વાત કરો છો કે આ જગતમાં માણસ સિવાય માણસ જેવું બીજું કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ ચીજ નથી. એક કવિ સુરેશ દલાતે અને છે ને એમને એક બહુ સરસ કવિતા બહુ સરસ લખ્યા હતા. એમાં એક કવિતા હતી એમની: આદમી અંતર. એક માણસ છે, બે સગા ભાઈઓમાં પણ ફરક તો રહેવાનો છે. આદમી અંતર, કોઈ દીવા કોઈ કંકર. કોઈનો સ્વભાવ સોના જેવો હોય તો કોઈનો સ્વભાવ પિત્તળ જેવો હોય. પણ હવેની કન્ડિશન બહુ મહત્વની છે: એક પણ માણસ નથી નકામો, ક્યાંક શિવ ક્યાંક શંકર. એક પણ માણસ નકામો નથી, ક્યાંક શિવ તો ક્યાંક શંકર. બીજી એવી કવિતા હતી, કવિતા: હું માણસ માત્રને ચાહું છું. આ કવિ સુરેશ દલાલ કહે છે આપણા પરમાત્માના ભાવો ગુજરાતીમાં કેટલા સરસ એમણે બહાર પાડ્યા છે. હું માણસ માત્રને ચાહું છું. હવે એ કાળો હોય, ધોળો હોય, પીળો હોય કે લાલ હોય, સમજ્યા? એક ભારતીય હોય, ઇન્ડિયા હોય કે અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન ગમે તે હોય, ડાયો હોય, ગાંડો હોય કે દોઢ ડાયો હોય. આપણે ડાયા માણસો ગમે, ગાંડા માણસો પણ આપણે દયા આવે, પણ દોઢ ડાયા પર શું આવે? ગુસ્સો આવે. આ શું કહે છે? ડાયો હોય, ગાંડો હોય કે દોઢ ડાયો હોય. પણ ગાંધી કવિતાને છેલ્લે એમ કહે છે હું છાતરા ઉપર ચડીને પોકરવા માંગુ છું કે માણસ માત્ર મને ગમે છે. આવા દરેક અલગ જાતના. બીજું એક છેલ્લું કહીશ, એમણે છે ને બહુ પ્રચલિત એક શ્લોક છે: સર્વે સંતુ. દરેક ઘણી બધી હોસ્પિટલની ઉપર છે ને લખવામાં આવે છે: સર્વે સંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપુરા. આ શ્લોકને છે ને એમણે 4 પાર્ટમાં વિભાજિત કર્યો. 4 પાર્ટમાં. પહેલો સર્વે સંતુ સુખિના. આ જે પદ છે ને દરરોજ જપવો જોઈએ. આ જપવા લાયક આ મંત્ર છે, જપવા લાયક આ વાક્ય છે. એટલે આને નામ આપ્યું જપ મંત્ર, સર્વે સંતુ સુખિના. બીજો છે સર્વે સંતુ નિરામયા. ધ્યાન કરવું જોઈએ કે આ ધ્યાન મંત્ર આપ્યું કે બધા જ લોકો હંમેશા માટે નિરોગી રહો. નિરોગી રહેશે તો સ્વસ્થ હશે તો સારા કામ કરી શકે. બીજો આવ્યો ધ્યાન મંત્ર. બીજો આવ્યો શુભેચ્છા મંત્ર આપે છે: સર્વે ભદ્રાણી પશ્યંતુ. બધા જીવો કલ્યાણ. માત્ર નિરોગીતા હોય એટલું પૂરતું નથી, તો શું થાવ? કલ્યાણને પામો. આ કેવું થયું? શુભેચ્છા મંત્ર. એ ભાઈ તારું પણ કલ્યાણ થાવ, એ ભાઈ તારું પણ કલ્યાણ થાવ. શુભેચ્છા મંત્ર. અને ચોથું આવ્યું મા કશ્ચિત દુઃખ માપુરા. આ પ્રાર્થના મંત્ર. ભગવાનને પ્રાર્થના કરે છે કે પરમાત્મા આ દુનિયામાં કોઈ પણ જીવને તમે દુઃખ આપતા નહીં. એટલું એક અસંવિભાગી નવ કસ્ત મૂકો. પ્રાકૃતનો આગમનું વચન છે અસંવિભાગી નવ કસ્ત મૂકો. તમને કોઈ પણ સારી વસ્તુ મળી હોય ને, સારી વસ્તુ શેમાં નહીં રાખી મૂકવાની, આપણે ઘરે નહીં રાખી મૂકવાની, પણ
વેચવાનું નહીં, વહેંચવાનું. એના માટે એક કવિતા ઘણા ખબર હશે. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ઉધાર. તો આ બન્યાસી મહારાજે કેટલા બધા લેખકોને, ચિંતકોને અને પવિત્ર પુરુષોને વાંચ્યા અને અનુભવ્યા, જીવ્યા અને જે ડાયરીમાં લખ્યા ને એ ડાયરીના હસ્તાક્ષરોને બન્યાસી મહારાજ, ભદ્રસ્મૃતિ મહારાજ, અમારા ગુરુ ભગવાન હેમપ્રભુ મહારાજ, જે ભારતીબેન અને એ બધાના પૂર્ણ તરીકે શ્રીકેવભાઈ, ચીમનભાઈ, કે આ બધું અસંવિભાગી નોંધ મૂકો. એમણે આ બધાને આટલું સરસ કામ ગમતાનું જે મળ્યું છે એમને બધા સાથે ગુલાલ કર્યો છે. તો આજે 85 વર્ષના ભાવો તમારામાં સૌના જીવનમાં આવે